તો અમદાવાદમાં ચૂંટણી લડવા માટે ભાજપના દાવેદારોનો રાફડો ફાટ્યો। મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી લડવા માટે ભાજપમાં મુરતિયાઓની લાઈન લાગી ગઈ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 48 વોર્ડની 192 બેઠક છે, જેમાં 2 દિવસ દરમિયાન ભાજપમાં કુલ 2500 થી વધુ દાવેદારોએ ટિકિટ માંગી છે। મોટાભાગના વોર્ડમાં ભાજપના 30 થી 40 કાર્યકરો ચૂંટણી લડવા તૈયારી દર્શાવી રહ્યા છે, તો સામા પક્ષે કોંગ્રેસને વોર્ડ દીઠ માંડ 4 થી 5 દાવેદારો જ મળ્યા છે। અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠક માટે ભાજપમાંથી 200 થી વધુ દાવેદારોએ દાવેદારી કરી, તો અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયતની 236 બેઠકો માટે પણ 1200 થી વધુ લોકોએ દાવેદારી કરી, એટલે બેઠક દીઠ 4 થી 5 દાવેદારો ભાજપમાંથી ચૂંટણી લડવા માંગે છે। તો અમદાવાદમાં ચૂંટણી લડવા માટે ભાજપના દાવેદારોનો રાફડો ફાટ્યો। મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી લડવા માટે ભાજપમાં મુરતિયાઓની લાઈન લાગી ગઈ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 48 વોર્ડની 192 બેઠક છે, જેમાં 2 દિવસ દરમિયાન ભાજપમાં કુલ 2500 થી વધુ દાવેદારોએ ટિકિટ માંગી છે। મોટાભાગના વોર્ડમાં ભાજપના 30 થી 40 કાર્યકરો ચૂંટણી લડવા તૈયારી દર્શાવી રહ્યા છે, તો સામા પક્ષે કોંગ્રેસને વોર્ડ દીઠ માંડ 4 થી 5 દાવેદારો જ મળ્યા છે। અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠક માટે ભાજપમાંથી 200 થી વધુ દાવેદારોએ દાવેદારી કરી, તો અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયતની 236 બેઠકો માટે પણ 1200 થી વધુ લોકોએ દાવેદારી કરી, એટલે બેઠક દીઠ 4 થી 5 દાવેદારો ભાજપમાંથી ચૂંટણી લડવા માંગે છે।